પૈસો છે ને લક્ષ્મી છે. લક્ષ્મીનો દુરુપયોગ અને દુર્વ્યય ન થવો જોઈએ. એ કરીએ તો આપણે લક્ષ્મી માતાનું અપમાન કર્યું કહેવાય. એ શું? તમે જુગાર રમો એટલે માતા લક્ષ્મીનું અપમાન છે. તમે લક્ષ્મીથી દારૂ પીવો છો એટલે માતા લક્ષ્મીનું અપમાન છે. તમે એ લક્ષ્મીનો ઉપયોગ કરીને ડ્રગ્સ લો છો એટલે લક્ષ્મી માતાનું અપમાન છે. એમણે કૃપા કરી કે તમારા ઘરે આવીને વસ્યા, એટલે કે તમારી પાસે અઢળક પૈસા થયા, અને પછી તમે એનો આવો ઉપયોગ કરો, અથવા તમારા સંતાનો પછી આવો ઉપયોગ કરવા માંડે, તો એ આપણી ગુજરાતી ભાષામાં એક શબ્દ છે. કોઈએ આપણી પર ઘણું ઋણ કર્યું હોય, ઘણી મદદ કરી હોય, અને પછી ટાઈમે આપણે એને મદદ ન કરીએ તો આપણે શું કહેવાય? શું કહીએ? બોલો, નગુણો કહીએ ને? હા કે ના? આ શબ્દથી બધા પરિચિત છો? હા કે ના? આપણે નથી કહેતા કે આ માણસ નગુણો છે, એને કોઈએ મદદ કરી હોય, કોઈના પ્રત્યે સારી ભાવના રાખી, એની કોઈ કિંમત જ નથી આ માણસ. એમ તમે જે લક્ષ્મી કમાણા, એ લક્ષ્મીથી દારૂ, ડ્રગ્સ કે જુગાર, એમાં તમે લક્ષ્મીનો ઉપયોગ કરો એટલે તમે નગુણા કહેવાય. ભગવાન એમ ગણે કે મેં આને કૃપા કરીને સુખી કરી, અને આવો ઉપયોગ કરે છે. ભગવાનની આંખમાં ખોટા ઠર્યા અને ભગવાનની દ્રષ્ટિ ફરી ગઈ તો યાદ રાખજો, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે, આવશે ને આવશે.